બનાસકાંઠામાં ડીસાના ઝેરડા ગામે વધુ એક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। ઝેરડાથી પમરૂ રોડ પરથી પસાર થઈ રહેલા આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે હથિયારના ઘા મારી હત્યા કરતા એરેરાટી વ્યાપી જવા પામી હતી। આ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ડીસા ધાનેરા હાઈવે ઉપર આવેલ ઝેરડા ગામના ખેડૂત અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ રબારી મોડી રાત્રે ઝેરડા બસ સ્ટેશનથી પોતાના ઘર તરફ પગપાળા જઈ રહ્યા હતા। તે દરમિયાન શાળા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા શખ્સોએ પરબતભાઈને માથા, ગળા, હાથ તેમજ શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ થતાં ગ્રામજનો સહિત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હત્યાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી। કાલે રાત્રે ઝેરડા ગામની અંદર પરબતભાઈ રબારીનું એક ક્રૂરતાભર્યું મૃત્યુ થયું છે। એમને મારવામાં આવ્યા છે, તીક્ષ્ણ હથિયાર દ્વારા મારવામાં આવ્યા છે। આ વાત સાંભળીને સમાજની અંદર ખૂબ જ એક બહુ જ અરેરાટી ભરી આ મૃત્યુ સાંભળીને લોકો એકદમ ભયભીત થઈ ગયા છે। એની પોલીસ તાત્કાલિક તપાસ કરે, આરોપીઓને તાત્કાલિક પકડે, જેલની પાછળ ધકેલે અને એમને કડકમાં કડક સજા થાય એવી અમારા બધા સમાજ વતી અને બધા લોકોની આવી માંગ છે। રબારી સમાજના આશાસ્પદ વ્યક્તિનું મોત થતાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, નરસિંહ દેસાઈ સહિત સરકારી અને રાજકીય આગેવાનો સહિત સમાજના આગેવાનોના ટોળેટોળા સરકારી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો, જેથી ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી। જેને પગલે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને રબારી સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હત્યારાઓને તાત્કાલિક ટૂંક સમયમાં પકડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને પરબતભાઈની લાશની અંતિમ વિધિ માટે તેમના ગામ લઈ જવાઈ હતી। આ અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હત્યાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી અને મલ્ટિપલ કારણોને ધ્યાનમાં લઈ આગળની તપાસ ચાલી રહી છે। ગતરોજ 1 માર્ચના રોજ ઝેરડા ગામથી પમરૂ જવાના કાચા નેડિયા ઉપર એક બનાવ બનેલ છે, જેમાં પમરૂ ગામના પરબતભાઈ ડાયાભાઈ નામના વ્યક્તિ પર કેટલાક અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કરેલ, જે હુમલામાં પરબતભાઈ ડાયાભાઈનું નિધન થયેલ છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ તથા એરિયાને કોર્ડન કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાને ડિટેક્ટ કરવાના તમામ સઘન પ્રયત્નો સત્વરે ચાલુ કરી દેવામાં આવેલ છે। હાલમાં ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં શાંતિ છે અને અમે આશ્વાસન આપીએ છીએ કે ખૂબ ઝડપથી આ જે ગુના જેને પણ આચર્યો છે તેને ઝડપી પાડવામાં આવશે અને એની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે। મલ્ટિપલ રીઝન્સ અમારા ધ્યાનમાં આવ્યા છે, જેની ઉપર વેરિફિકેશન અને એની ઉપરની સઘન તપાસની કાર્યવાહી ચાલુ છે।